નમસ્કાર મિત્રો, વીએન એપ્લિકેશનથી ચાલો હવે આપણે આજે શીખીશું ડબલ ફોટો સ્ટેટસ વિડીયો એડિટિંગ. જો તમારી પાસે વીએન એપ્લિકેશન નથી તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો, અને જો ડાઉનલોડ હોય તો અપડેટ કરી લો. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, વીએન એપ્લિકેશન ઓપન કરું. વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસ વાળા આઇકન પર ક્લિક કરો. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરો. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે એક વિડીયો બેકગ્રાઉન્ડ લેવાનું છે અને નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે પાછળનો બ્લેક પાર્ટ ડિલીટ કરી નાખો. હવે ઉપરની લેયરમાં ક્લિક કરો અને ફોટોવાળા સેક્શન પર ક્લિક કરો. ફોટોવાળા સેક્શન પર ક્લિક કર્યા પછી કોઈ પણ એક ફોટો લેવાનો છે. તો હું એક ફોટો લઈ લઉં છું. તો મેં એક ફોટો સિલેક્ટ કર્યો. હવે નીચેના ઓપ્શનમાં કટઆઉટ વળી ફોટોમાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડ રિમૂવ થયા પછી ડનવાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે ફોટોને થોડો મોટો કરી લો. આ રીતે ફોટોને થોડો મોટો કરવાનો છે. ફોટોને મોટો કર્યા પછી માસ્કવાળા ઓપ્શન પર ક્લિક કરો અને લાઇનર પર ક્લિક કરો. લાઇનર પર ક્લિક કર્યા પછી નીચેથી થોડો ખેંચી લેવાનો છે આ રીતે, અને ઉપર થોડો શેડો આપો. અને હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે આ ફોટોને ડુપ્લિકેટ બનાવી દે તો ઉપરની લાઇનમાં ડુપ્લિકેટવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરો. આ ડુપ્લિકેટ બનાવી દીધી છે. હવે જે નીચેનો ફોટો તેને બ્લર થોડો કરી દેવાનો છે, થોડો ઝાંખો આ રીતે. હવે ઉપરના ફોટા પર ક્લિક કરો. હવે આ ફોટાને વિડીયો એન્ડ સુધી પકડી દો. આ ફોટાને પણ વિડીયો એન્ડ સુધી પકડી દો. તો મિત્રો આ રીતે ફોટાને થોડું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. ક્લિયર. હવે પાછા ઉપર લેયર જવાનું છે, પણ લેયરમાં ગયા પછી વિડીયોવાળા સેક્શનમાં અને તમારે અહીંયાથી એક ગીત લેવાનું છે. તો હું અહીંયા એક ગીત લઈ રહ્યું છું. તો એને બ્લેન્ડિંગ પર ક્લિક કરો અને બ્લેન્ડિંગ વાળી લાઇટ 10 એના પર ક્લિક કરીને કાઢી અને રાઇટના નિશાન પર ક્લિક કરો. આ રીતે સેટ કરી દેવાનું. આ રીતે સેટ કર્યા પછી બહાર નીકળી જવાનું. હવે ફોટોવાળા સેક્શન પર ફરી ક્લિક કરો. હવે હું એક બીજું બેકગ્રાઉન્ડ લિરિક્સ વિડીયો એડિટિંગવાળું લઈ લઉં છું અને નીચેના ઓપ્શનમાં ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરો. તો ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરવાથી બેકગ્રાઉન્ડ આખા વિડીયોમાં આવી છે. હવે બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાથી લાઇટ એન્ડ પર ક્લિક કરો. રાઈટ. તો આ રીતે ડબલ ફોટો સ્ટેટસ વિડીયો એડિટિંગ બનીને તમારી સામે તૈયાર છે. તો હું એને થોડું પ્લે કરીને બતાવું. આ રીતે તૈયાર થઈ ગયો. હવે તમે ઉપરના એરોના નિશાન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરીને તમારી ગેલેરીમાં સેવ કરીને સ્ટેટસમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકો છો. તો મિત્રો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.